ત્રિનેત્ર સાથે હું છું કશિશ। ત્રિનેત્રની શરૂઆત કરીએ તો પહેલગામના બૈસરનમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયાનું મોત થયું હતું, જેના પાર્થિવ દેહને ગુરુવારે સુરત લાવવામાં આવ્યો હતો, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। શૈલેષ કળથિયાનો પાર્થિવ દેહ સુરત પહોંચતા જ માતમનો માહોલ છવાઈ ગયો હતો। લોકોમાં આતંકી હુમલાને લઈને રોષ જોવા મળ્યો। ભારે હૈયે શૈલેષ કળથિયાના પરિવારે તેમને અંતિમ વિદાય આપી। જોકે કાશ્મીરના સ્વિટ્ઝરલેન્ડમાં આતંકીઓએ કેવી રીતે પ્રવાસીઓને ટાર્ગેટ બનાવ્યા હતા અને કેવી રીતે બાળકોની સામે તેમના પિતાને ગોળીઓ મારવામાં આવી છે, શું ઘટના બની હતી તે અમે શૈલેષ કળથિયાના દીકરા અને તેમની પત્ની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે। તો આવો આપને પણ એ હુમલામાં નજરો સામે પિતા અને પતિને ગુમાવનારની વેદના સંભળાવીએ। कलमा न पढ़वा पर मारी गोली। हाँ, कलाम कलाम बोल रहे थे आतंकवादी। और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान। 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया। बाळको सामे तेना पिताने गोળી મારી। અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ, અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો। હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કઈ ન કર્યું। જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી, બધાને અવડા છોકરા હતા। ઉભો ઉભો હસતો હતો, જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો। હવે અમારા બાળકોના ભવિષ્યનું શું? અમારા દુઃખની અમે કોઈ, અમે અમારા નજરની અમે જે જોયું છે ને કોઈ નહીં સમજી શકે, કોઈ એટલે કોઈ નહીં। અમારા બેવડા છોકરા અને અમારી યારે જેટલા હતા એ બધા છોકરા મેં પોતાના બાપને પોતાની નજરની અમે પલના જોયો છે। આતંકવાદી સામે ઉભો હતો। આ શબ્દો છે પહેલગામના બૈસરનમાં આતંકી હુમલામાં જેનું મોત થયું તે શૈલેષ કળથિયાની પત્નીના। તેની નજરો સામે જ આતંકીઓએ તેના પતિને ગોળી મારીને હત્યા કરી નાખી અને તેઓ કંઈ જ ના કરી શક્યા। હત્યા પછી ગુરુવારે સવારે શૈલેષ કળથિયાના પાર્થિવ દેહને સુરત લાવવામાં આવ્યો, જ્યાં ભારે હૈયે પરિવારે શૈલેષ કળથિયાના અંતિમ સંસ્કાર કર્યા। જોકે આ અંતિમ સંસ્કારમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। ખુદ સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ભાજપના નેતાઓ પણ તેમના ઘરે પહોંચ્યા હતા અને શૈલેષ કળથિયાના પત્ની અને તેના સંતાનોને સાંત્વના આપી હતી। જો કે આ સાંત્વના હવે આ પરિવાર માટે કોઈ કામની નથી, કારણ કે તેમની જવાબદારી જેમના ખભા પર હતી તેને જ આતંકીઓએ છીનવી લીધો। જો કે બૈસરનમાં ઘટના શું બની હતી, કેવી રીતે શૈલેષ કળથિયાની પત્ની અને તેના બાળકોનો જીવ બચ્યો અને તેઓએ શું નજરે જોયું તે અમે નાનકડા નક્ષ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો। पहले तो हम मिनी स्विट्जरलैंड गए थे पहलगाम में घोड़े से, क्योंकि वो रास्ता बहुत खराब था। हम जैसे पहुंचे ना, हमें भूख लगी थी तो हम खाना खाने के लिए गए। अचानक से वो कुछ गोलियों की आवाज आई, हम सब भागे। इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार दी, जेंट्स को, लोगों को। और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के पूरा पहाड़। मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था ऊपर। आतंकी હુમલો રૂવાડા ઉભા કરનારો હતો। 26 લોકોના મોતથી આપણી અંદર જેટલો આક્રોશ છે તો વિચાર કરો, જેમણે પોતાની નજરો સામે આ બર્બરતા જોઈ
તેમને કેટલો ગુસ્સો આવી રહ્યો હશે. જેણે પોતાના સંતાનોની સામે જ પોતાના પતિને ગુમાવ્યો, તેની હાલત શું હશે? વિચાર કરતા જ આંખોમાં આંસુ આવી જાય. અમે શૈલેષ કળથિયાના પત્ની સાથે જ વાત કરી, જેમણે આખી ઘટના નજરો સામે જોઈ છે અને હજુ પણ તેમની નજરોમાં તે ડરામણો માહોલ જ ફરે છે. હાથમાં જે ગન હતી એ જ બધું બોલતી હતી. મતલબ એને વર્ડિંગની જરૂર નહોતી. એને ખાલી એટલું જ કીધું, હિન્દુ અલગ થઈ જાઓ, મુસલમાન અલગ થઈ જાઓ. બધાના હેડ ડાઉન કરાવી દીધા અને કોઈને હલવા ચલવાનું. જો કોઈ મોમેન્ટ કરે તો એને ગોળી મારી દીધો હતો. પછી એ હિન્દુ છે મુસલમાન છે એ નહોતો જોતો, જો કોઈ મોમેન્ટ કરશે તો ગોળી મારી દે. એટલે બધા ડરના મારે અમે કોઈ હલતા જ નહોતા. અમે બસ હેડ ડાઉન કરીને બેસી ગયા હતા. અને એને હિન્દુ મુસલમાનને અલગ કરાવ્યા અને એનું કલામ 3 વાર બોલ્યા. જે મુસ્લિમ હતા એ લોકોએ મુસલમાન બોલ્યું અને એને હિન્દુ ભાઈ જે હતા એ લોકોને ગોળી મારી દીધી. મારા હસબન્ડે મારો હાથ પકડ્યો હતો, મેં મારા 2 છોકરાઓનો મારી પાછળ. છોકરાઓને અમે પાછળ રાખ્યા છુપાવીને સેફ, કેમ કે આતંકવાદી સામે હતો તો જેમ બને અમે આગળ રહ્યા, છોકરાઓને પાછળ છુપાવીને રાખ્યા અને બધા નીચે બેઠા હતા હેડ ડાઉન કરીને આ સાઈડથી. તો એને જ્યારે ફાયરિંગ કર્યું, મતલબ રાઈટ સાઈડ અમે બેઠા હતા, તો મારા હસબન્ડને રાઈટ ચેસ્ટ પર ગોળી વાગી છે. 1 સેકન્ડમાં એને ધડ બાજુમાં જેટલા હતા બધાને એક સાથે મારી દીધા. 1 સેકન્ડનો વિચાર નહોતો. અમે ડરીને એટલા માટે બેઠા હતા, અમે એના સામે કોઈ એક્શન ન લીધું કે અમારી સાથે છોકરાઓ છે, લેડીઝો છે, તો એ કંઈ કરે નહીં, જતો રહે તો વધારે સારું છે ને. મારા છોકરાઓએ જોયું ને એના પપ્પાની હાલત, બધાની હાલત, લોકોને કેટલા મતલબ ખૂન તો આમ પાણીની જેમ ખૂન વહેતું હતું. એ તો તમે જોઈ ન શકો, પાણીની જેમ ખૂન. બધા કપડા જે અમારા હતા બધાના બ્લડ બધાના. મતલબ મેં મારા હસબન્ડનું, મને એવું લાગ્યું કે આટલું બધું માંસ નીકળે છે, જોયું તો એ લોહી હતું. લોહીનો મતલબ ફુવારો હોય એવું. જેકેટથી કર્યું, એને જે જેકેટ પહેર્યું હતું હાથમાં હતું એના, એ મેં પ્રેસ કરીને બંધ કરવાની કોશિશ કરી, પણ એ જે ગોળી વાગી હતી આટલો મોટો હોલ દેખાતો હતો. કન્ટિન્યુઅસલી બ્લીડિંગ ચાલુ હતું. જ્યાં સુધી એનામાં શ્વાસ હતો 10-15 મિનિટ જોરથી શ્વાસ લેતા હતા, કંઈક બોલવાની કોશિશ કરે, પણ એટલું નજીકથી જે એને માર્યું છે ને કોઈ કઈ બોલી જ નથી શક્યું. મારા હસબન્ડ તો શું, ત્યાં જેટલાને કોઈ પણ ગોળી વાગી હતી કોઈ પણ એક વર્ડ નથી બોલી શક્યા. 22 એપ્રિલ 2025 આ દિવસ અન્ય કોઈને યાદ રહે કે ન રહે, પરંતુ કળથિયા પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે એક પત્નીએ પતિ અને તેના સંતાનોના બાપને ગુમાવ્યો છે. નજરો સામે પતિની બર્બરતાથી હત્યા થતી જોઈ છે. જો કે આ ઘટના પછી રાજ્ય સરકારે 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે, પરંતુ સવાલ એ છે કે શું 5 લાખની સહાયમાં આ પરિવારનો જીવન નિર્વાહ થઈ શકશે? કેમેરામેન દેવેશ સોલંકી સાથે સંવાદદાતા નિર્મલ પટેલ અને ધ્રુવ સોમપરાનો રિપોર્ટ, BTV ન્યૂઝ, સુરત.